પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ જગ્યા કેવી છે? સારી છે ને? આ જગ્યા ઇંગ્લેન્ડ દેશની અંદર એક ગામ છે અને તેની અંદર આવેલી છે મેનસ્ટન નામનું ગામનો વિસ્તાર। તમે અહીં કેમ આવ્યા આમ પૂછી રહ્યા છો? એક વિશ્વ પ્રસિદ્ધ પ્રભુના માણસ જે સ્મિથ વિલ્સવર્થ નામના છે, તેમનો ઉપયોગ પાછલી સદીમાં પ્રભુ દ્વારા શક્તિશાળી રીતે કર્યો અને તેમનો જન્મ આ ગામમાં જ થયો હતો। આ પર્વતીય પ્રદેશ તેમના ગામથી લગભગ 2 માઇલ દૂર આવેલો છે। તેમણે આનો ઉપયોગ પ્રાર્થના પર્વત તરીકે કર્યો। તેમણે આ પર્વત પર ચડીને અને પરમેશ્વરની હાજરીમાં રાહ જોઈ છે, પ્રાર્થના કરી છે, અહીં ચાલીને પ્રાર્થના કરી છે, ઘણા વર્ષોથી અહીં આવીને પ્રાર્થના કરી છે। તેથી હું આ સ્થળને જોવા માટે ખાસ આવ્યો છું। આ સ્થળ ખૂબ સુંદર છે ને? આ સ્થળની નજીક બ્રેડફોર્ડ નામનું એક શહેર આવેલું છે। તેમણે ત્યાં એક ચર્ચમાં પ્રભુની સેવા કરી હતી અને તેમનું સેવકાર્ય ત્યાંથી જ શરૂ થયું। ત્યારબાદ પરમેશ્વર તેમને વિશ્વના ઘણા બધા દેશોમાં લઈ ગયા અને તેમનો ઉપયોગ કર્યો। વર્ષ 1947ની અંદર તેઓ પ્રભુમાં સૂઈ ગયા હતા। તેમના જે સેવા કાર્ય હતા તે દિવસોમાં ઈશ્વરે તેમનો ઉપયોગ 23 મૃત લોકોને ઉઠાડવા માટે કર્યો હતો। આવા એક વિશ્વ વિખ્યાત પરમેશ્વરના માણસ હતા સ્મિથ વિગલ્સવર્થ। હવે તેમની પુત્રીની પુત્રી તે આ ચર્ચની અંદર પરમેશ્વરની સેવા કરી રહી છે। મને તેમને મળવાની તક મળી, તેથી હું આનંદિત છું। ઠીક છે, આજે પ્રભુ પાસે કયું વચન છે? શું તમે આમ વિચારો છો? યોએલ તેનો 2 અધ્યાય તેના 26મી કલમની અંદર પ્રભુ કહી રહ્યા છે કે મારા લોકો કદી લજ્જિત થશે નહીં। પ્રભુ તમને જોઈને કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, તમે ક્યારેય લજ્જિત થશો નહીં। મારે મારા જીવનમાં લજ્જિત થવું પડશે। શું તમે ડર સાથે જીવી રહ્યા છો? પ્રભુ કહે છે કે હું તમને લજ્જિત થવા દઈશ નહીં, કેમ કે તમે મારા લોકો છો, મારા દીકરા છો, મારી દીકરી, મારો પરિવાર, મારા બાળકો। હું તમને કદી પણ લજ્જિત થવા દઈશ નહીં, આમ પ્રભુ કહે છે। એટલે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે। આમાં તમે વિશ્વાસ કરો, પ્રભુ તમને લજ્જિત થવા દેશે નહીં। સ્મિથ વિગલ્સવર્થ નામના આ ઈશ્વરના માણસના સેવા કાર્ય દરમિયાન થયેલા ઘણા ચમત્કારો મેં પુસ્તકોની અંદર વાંચ્યા છે અને શીખ્યા છે। એક સમય તમે જુઓ, જ્યારે તેઓ સેવા કાર્ય પૂરું કરીને તેમના ઘરે પાછા ફર્યા, તે દિવસોમાં તેઓ પોસ્ટકાર્ડ પર પત્રો લખતા હતા ને, મારી દીકરી ખતરનાક હાલતમાં છે, તે બીમાર પથારીમાં પડી છે, તમારે આવીને તેના માટે પ્રાર્થના કરવાની છે। તેમને એક પોસ્ટકાર્ડ મળ્યું જેમના ઉપર સરનામું પણ હતું અને તે સમયે પ્રભુએ તેમની સાથે વાત કરીને કહ્યું કે ગો એન્ડ પ્રે ફોર હર, અને તરત જ તે નીકળી જાય છે। તે પોતાની ગાડી લે છે અને રાત્રે નીકળી જાય છે। તેણે સરનામું પણ શોધી કાઢ્યું છે અને ચોક્કસ જગ્યાએ પહોંચી ગયો છે અને જ્યારે તે ત્યાં પહોંચ્યા ખૂબ જ રાત થઈ ગઈ હતી। ઘણો સમય વીતી ગયો હતો। જ્યારે તે અંદર ગયો, ફેમિલી ડૉક્ટર ઘરમાંથી બહાર નીકળતા હતા અને જ્યારે તે અંદર ગયા ત્યારે તેણે પરિવારને પૂછ્યું, મને એક પત્ર તમે મોકલ્યો હતો, હું તે જ પ્રભુનો સેવક છું, તમે મને જ તે મોકલ્યો હતો, હું તમારી પુત્રી માટે પ્રાર્થના કરવા માટે આવ્યો છું। તેમના પરિવારમાં માતા, પિતા, ભાઈ, બહેન, એવી રીતે ઘણા બધા લોકો ત્યાં હતા। જ્યારે તેમણે પોતાનો પરિચય આપ્યો, તેમને રૂમમાં લઈ ગયા। ત્યાં એક યુવાન છોકરી પડી હતી અને તે પહેલેથી જ મરી ગઈ એવું લાગતું હતું। તેનું જીવન દૂરથી લટકતું હતું। તેણે જોયું કે તે ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે। તેના મૃત્યુનો સમય નજીક આવી ગયો હતો। તેનો પરિવાર રડી રહ્યો હતો અને તેઓ આંસુ વહાવી રહ્યા હતા। તેઓને વિશ્વાસ ન હતો અને જે પ્રાર્થના કરતા હતા તેમને વિશ્વાસ સાથે પ્રાર્થના કરવામાં ખૂબ જ તકલીફ પડતી હતી। એટલે તેમણે કહ્યું, તમે બધા લોકો બહાર જાઓ, હું આ છોકરી માટે હવે પ્રાર્થના કરીશ। પરિવારના સભ્યો એકબીજાના ચહેરા જોઈને કહ્યું, ના, આપણે અહીં જ રહીશું, ના, તમે બહાર જાઓ, હું પ્રાર્થના કરીશ। ત્યારે તે છોકરીની જે માતા હતી તેમણે કહ્યું, ડૉક્ટર તેની તપાસ કરીને હમણાં જ ગયા છે અને થોડી વારમાં મારી જે દીકરી છે તે મરી જવાની છે એમ કહ્યું। શું હું મારી દીકરીના મૃત્યુ પછી તેની સાથે ન હોવી જોઈએ એમ કહ્યું। અને તે સેવક થોડા ગુસ્સે થઈ ગયા, તમે મને પ્રાર્થના કરવા માટે બોલાવ્યો, શા માટે? તે મરી જાય તેના માટે પ્રાર્થના કરવા બોલાવ્યો છે? તમે મને ચમત્કાર માટે પ્રાર્થના કરવા માટે બોલાવ્યો છે ને? અને તમે કહો છો તમારી દીકરીના મૃત્યુ પછી તમે જોવું જોઈએ। પ્રભુ એવી જગ્યાએ કામ કરી શકતા નથી જ્યાં વિશ્વાસ હોય। હવે હું જઈ રહ્યો છું। તેઓ ડરી ગયા, કહ્યું, ઠીક છે, ઠીક છે, અમે બહાર જઈશું, કૃપા કરીને પ્રાર્થના કરો। અને બહાર ગયા અને પછી તે ઘૂંટણીએ પડીને લગભગ 1 કલાક સુધી પરમેશ્વરને પ્રાર્થના કરી। તેનું જીવન પાછું આવવું જોઈએ તે પ્રાર્થનામાં લડી રહ્યા હતા। 1 કલાક પછી તેમણે પ્રાર્થના પૂરી કરી અને આંખો ખોલી।
જ્યારે પણ તે ખંતપૂર્વક પ્રાર્થના કરતા હોય છે ત્યારે તેની આંખો સમક્ષ પરમેશ્વરનો ચહેરો જોઈ શકે છે. જ્યારે તે ઈશુનો ચહેરો જોશે ખબર પડશે પ્રાર્થનાનો જવાબ મળી ગયો. પરંતુ તે દિવસે તે ઈશુનો ચહેરો જોઈ શક્યા નહીં. તેમણે ત્યાં પડેલી યુવતી તરફ જોયું અને છેલ્લે તેણીએ ઊંડો શ્વાસ લીધો અને તે મૃત્યુ પામી. તેમની નજર સમક્ષ પોતાનો જીવ ગુમાવ્યો અને તે જે યુવતી હતી તેમની સામે મૃત હાલતમાં પડી હતી. હવે શું કરવું તે મૂંઝવણમાં આવી ગયા. હું પ્રાર્થના કરતો હતો ત્યારે તે મૃત્યુ પામી. બહાર રહેલા પરિવાર સભ્યોને હું શું જવાબ આપીશ? તે ડરી ગયા અને પરેશાન થઈ ગયા. તેમણે કહ્યું, મારા પ્રભુ, મને લજ્જિત થવા દેશે નહીં. હે પ્રભુ, તમે મને અહીં લાવ્યા છો પ્રાર્થના કરવા અને તેને સાજા કરવા માટે તમે મોકલ્યો છે અને તેથી જ હું અહીં આવ્યો છું પ્રભુ. આમ કહીને તે ફરીથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તે મૃત યુવતીના શરીર પાસે ઘૂંટણીએ પડ્યા અને ખૂબ જ દ્રઢતાથી વિશ્વાસથી ફરીથી પ્રાર્થના કરવા લાગ્યા. 1 કલાક સુધી ખંતપૂર્વક પ્રાર્થના કર્યા પછી અને આંખો ખોલી તે બારી તરફ વળ્યા ત્યારે તેમને ઈશુનો હસતો ચહેરો દેખાઈ પડ્યો અને તે જાણી ગયા કે તેમના પ્રાર્થનાનો ઉત્તર મળી ગયો છે. અને જ્યારે તેમણે છોકરી તરફ જોયું તેની પરિસ્થિતિ પલટાઈ ગઈ. તેનો જીવ તેનામાં પાછો આવી ગયો. તે ઘૂંટણીએ પડીને અને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા અને તેની પહેલા તે યુવતી પણ ઊભી થઈ અને તે પિયાનો વગાડતી વખતે પરમેશ્વરની સ્તુતિ કરતી વખતે એક સુંદર ગીત ગાવા લાગી. બહાર રહેલા પરિવારના સભ્યો તે પણ વિચારવા લાગ્યા, શું આપણી દીકરી આ વાદ્ય વગાડી રહી છે અને ગાઈ રહી છે? તે દોડીને જોવા આવ્યા. તે જીવિત હતી. તેણે તેના માતા પિતાને સોંપી અને પરત ફર્યા. પરમેશ્વરે તેને લજ્જિત થવા દીધું નહીં. પરમેશ્વરે તેમની પ્રાર્થના સાંભળી. પરિસ્થિતિઓ બદલાઈ હોવા છતાં પરમેશ્વરે ચમત્કાર કર્યો, તેમનું સન્માન કર્યું અને તેમને લજ્જિત થવા દીધું નહીં. તે તમારા જીવનમાં બનશે. જેમ જેમ તમે પ્રાર્થના કરતા રહો છો પરિસ્થિતિઓ વધુ ખરાબ થાય છે, સારી નથી થતી. આમ વિચારીને તમે પરેશાન થાવ છો. પરેશાન થશો નહીં. તે તમને લજ્જિત થવા દેશે નહીં. આમ પરમેશ્વર વચન આપે છે, તમે બિલકુલ લજ્જિત થશો નહીં. આ બાબતમાં ચમત્કાર થશે. શું તમે વિશ્વાસ કરો છો? કહો કે હે પ્રભુ, હું આજે તેનો વિશ્વાસ કરું છું. તમે મને લજ્જિત થવા દેશો નહીં. કહો, હે ઈશુ, તમે મને આપેલા વચન માટે તમારી સ્તુતિ થાઓ. તમે અમને બિલકુલ પણ લજ્જિત થવા દેશો નહીં. આ એક વચન છે પ્રભુ જે તમે અમને આપ્યું છે. હું તેમાં વિશ્વાસ કરું છું. ચમત્કારની અપેક્ષા રાખું છું કારણ કે તમે મને લજ્જિત થવા દેતા નથી અને બમણો આશીર્વાદ આપો છો. તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં આજે અમે ચમત્કારની અપેક્ષા રાખીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.